લોકો કહે છે ખેતી એ નસીબનો ખેલ છે, પણ સાહેબ નસીબને જગાડવા માટે રાત્રે ટાઢમાં જાગવું પડે છે અને બપોરે તડકે બળવું પડે છે. આજે 26 નવેમ્બરને 3 મહિના પૂરા થયા છે. આ પાક સામે જોઉં છું ને ત્યારે લાગે છે આ માત્ર છોડ નથી, આમાં આપણો 3 મહિનાનો પરસેવો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણી ચેલેન્જનો 17મો દિવસ છે. એને આજે આપણે ફરી વાત કરવી છે. આજે એ ઘોડાજીરુના 90 દિવસની સફરની આજે આપણે વાત કરવી છે. 26 નવેમ્બર જ્યારે આ જમીનની અંદર એક દાણો નાખ્યો હતો ને ત્યારે મનમાં એ જ ફાળ હતી કે કુદરત સાથ આપશે કે નહીં. ખેડૂતનું જીવન એટલે શું ખબર છે? ધીરજની પરીક્ષા. પહેલું પાણ પાયું, પછી નીંદણ કર્યું, પછી રાત દી જોયા વગર આ પાકને સાચવ્યો. વેપારી માટે આ માલ છે, પણ અમારા માટે, ખેડૂતો માટે આ એક સોનું છે. જેમ માં પોતાના દીકરાને નાનેથી મોટો કરે તેમ અમે આ છોડને નાનેથી મોટો કર્યો છે. ઘણીવાર આ પવન સુસવાટા નાખે, વાતાવરણ પલટો મારી જાય, કમોસમી વરસાદની આગાહીઓ આપવા માંડે અંબાલાલ, ત્યારે આ હૈયું ધબકારા ભૂલી જતું, પણ ક્યારેય કુદરતે સાથ નથી છોડ્યો. જુઓ સાહેબ, આની એક એક ડાળીઓમાં અમારો વિશ્વાસ છે. ત્યારે લોકો કહે આનો ભાવ શું આવશે, આનું બજાર કેવું રહેશે, ત્યારે અમને ભાવ કરતાં વધારે હરખ આ લહેરાતા મોલનો છે. ખેતી એ એક ધંધો નથી, એ એક જીવતર છે. જો તમે તમારી જમીન સાથે પ્રેમ કરશો ને તો એ તમને ક્યારેય ભૂખ્યો નહીં રાખે. સ્માર્ટ ખેડૂત એ જ છે, આંકડાની હારે હારે આ જમીનની માયાને પણ સમજે. તો મિત્રો, આ હતી મારી 90 દિવસની મહેનતની એક ઝલક. ખેતીમાં નફો ખોટ એ તો કુદરતના હાથમાં છે, પણ મહેનત તો આપણા હાથની વાત છે ને. તમારી ખેતીમાં અત્યારે તમે કયા પાકની માવજત કરો છો, અને શું તમે પણ તમારા પાક સાથે આવો લગાવ રાખો છો? કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો લાંબો થયો, પણ આ દિલની વાત હતી. ગમ્યું હોય તો લાઈક કરજો અને મારો આ વિડીયો શેર કરજો. કાલે મળીશું 18મા દિવસે. જય જવાન, જય કિસાન.